સુરતમાં ખાડીપુરનું સંકટ. સુરતમાં ડિંડોલની ખાડી ઓવરફ્લો થઈ ખાડીઓનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતમાં પસાર થતી બે ખાડી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સુરત શહેરની બે ખાડી ડેન્જર લેવલની નજીક પહોંચી. ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરાપાડીનું લેવલ 6.80 મીટર પર પહોંચ્યું છે, જ્યારે ભેટવાડ ખાડી પણ ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ ડેન્જર લેવલની નજીક પહોંચ્યું છે, ત્યારે મીઠી ખાડી હાલ 8.60 મીટર, ડેન્જર લેવલ 9.35 મીટર પર હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે બોટ મારફતે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. ખાડીના પાણી જે છે તે શહેરમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષિત સ્થળે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે ખાડીપુર કે દર વર્ષે ખાડીપુરની સ્થિતિ હોય છે. સુરતના નીચાણવાળા વિસ્તાર અને ખાડી આસપાસના વિસ્તાર કે દર વર્ષે જળમગ્ન થતા હોય છે. ગળાડૂબ પાણી જ ત્યાં જોવા મળતું હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ આખું સુરત કે જે જળમગ્ન છે અને હવે ખાડીપુરનું સંકટ જોવા મળ્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈનથી જોડાયા છે. ધનરાજ, ફરી એક વખત ખાડીપુરનું સંકટ, ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. જી બિલકુલ, અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ખાડીપુરની દહેશત છે એ સુરત ઉપર જોવા મળી રહી છે. કારણ કે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી છે ત્યારે ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરા ખાડીનું લેવલ છે 6.80 મીટર પર પહોંચ્યું છે, જ્યારે ડેન્જર લેવલ 8.48 મીટર છે. ભેદવાડ ખાડી ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. એનું અત્યારે હાલ લેવલ જો જાણવામાં આવે તો 8.50 મીટર છે, જ્યારે ડેન્જર લેવલ 7.3 મીટર છે. એટલે કહી શકાય કે લગભગ 2 મીટર ઉપર અત્યારે હાલ આ ખાડી છે એ વહેતી જોવા મળી રહી છે. એની સાથોસાથ લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ પણ ડેન્જર લેવલ નજીક પહોંચી ચૂક્યું છે. અલગ અલગ વિસ્તારોમાં સૂચનાઓ આપવામાં આવી છે, લોકોને ખાલી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે મીઠી ખાડી 8.60 મીટર લેવલ ઉપર અત્યારે પહોંચ્યું છે, જ્યારે ડેન્જર લેવલ 9.35 મીટર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભાટીના ખાડી છે એ ડેન્જર લેવલ ઉપર અત્યારે હાલ વહેતી જોવા મળી રહી છે. ડેન્જર લેવલ અત્યારે તેનું 8.5 છે, જ્યારે તેની નજીક 7.60 મીટર ઉપર અત્યારે વહેતી જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત છે કે સીમાડા ખાડી છે એ ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે. સીમાડા ખાડીની જો વાત કરવામાં આવે તો 4.90 મીટર ઉપર અત્યારે વહી રહી છે, જ્યારે ડેન્જર લેવલ તેનું 4.50 મીટર છે. એટલે કે લગભગ 40 મીટર જેટલું 0.40 મીટર જેટલું અત્યારે હાલ આ ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે. ભેદવાડ ખાડી અને સીમાડા ખાડી ડેન્જર લેવલથી ઉપર વહી રહ્યું છે. તેનું પાણી છે અત્યારે હાલ ધીમે ધીમે સુરત શહેરમાં પ્રવેશવાનું અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના છે એ પણ આપવામાં આવી છે. સુરતના રેલવે ગરનાળા પાસે જે સર્વોદય બેંક આવી હતી એ સર્વોદય બેંકના કુલ 21 થી વધુ જે કર્મચારીઓ છે તેમને અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ વરાછા ગરનાળા પાસેની જોવા મળી રહી છે. ત્યાં પણ અત્યારે હાલ બોટમાં સવાર કરીને ફાયર વિભાગના જવાનો છે એક બાદ એક જે બેંકના કર્મચારીઓ છે તેમને રેસ્ક્યુ કર્યા છે અને સહી સલામત સ્થળે તેમને અત્યારે હાલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને એ પાણીની આવક અત્યારે સુરતની ખાડીઓમાં થતી જોવા મળી રહી છે. સુરતમાંથી કુલ 4 જેટલી ખાડીઓ પસાર થાય છે અને એમાંથી 4માંથી 2 ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે, જ્યારે 2 ખાડીઓ અત્યારે હાલ ડેન્જર લેવલથી નજીક વહેતી જોવા મળી રહી છે. જી ધનરાજ, માહિતી બદલ આભાર.